જ્યારે તમે ભાજપ આરે નક્કી કરી લીધું છે, વાત ફાઇનલ થઈ ગઈ છે, ડીલ થઈ ગઈ છે કે તમારે આ સ્ક્રિપ્ટ બોલવાની છે, બદલામાં તમને આ આપશું, હવે તમને ફોન કરવાનો કઈ ખુશીમાં. અને હું જેલમાંથી નીકળ્યા રાજુભાઈ, ત્યારે સૌથી પહેલો એના ઘરે હું ગયો હતો. કે તમે જોયું છે, જેલમાંથી એ રાત્રે બહાર આવ્યા, રાત્રે લગભગ 10 વાગ્યે રાજકોટ જેલમાંથી બહાર આવ્યા અને રાત્રે 12 સાડા 12 એ ઘરે પહોંચ્યા હશે, કદાચ 1 વાગ્યે પહોંચ્યા હોય, રામ જાણે. હું ત્યારે સુરત હતો. હું આખી રાત સુરતથી મેં ગાડી ડ્રાઈવ કરી, ડ્રાઈવર છે એમ ટૂંકમાં, ગાડીમાં બેઠો, જાગતી આંખે હું સવારે 7:30 એના ઘરે પહોંચી ગયો. એ પોતે હજુ જાગ્યા હતા અને બધું પૂછું, ખબર અંતર સમાચાર જે પૂછવા જેવા. હું સવારે ગયો ત્યારે જ એણે મને કહી દીધું હતું કે ભાઈ હું રહેવા માંગતો નથી. તો તે દિવસે સમજાઈ દીધા હતા. ગુલાબસિંહ યાદવ તે દિવસે ત્યાં હાજર હતા, એના પોતાના ઘરે સવારમાં 7:30 ની વાત છે. જેલમાંથી છૂટ્યાની બીજી જ સવારે. એટલે એ જ દિવસે નક્કી હતું કે એમને નથી રહેવાનું. જેલની અંદરથી નક્કી કરેલું હતું ને એમણે, એટલે તે રાત્રે બહાર આવી ગયા. તો જેલમાંથી કઈ રીતે નક્કી થાય? જેલમાં એને આઈપીએસઓ મળવા ગયા હતા. કયા આઈપીએસ? એ તો આવશે સમય સાથે બાદ. મળવા ગયા હતા જેલમાં, પોલીસના અધિકારીઓ મળવા ગયા હતા અને એને બધું જે કઈ સરકારનો સંદેશ આપ્યો ત્યાં બધું પાકું થયું, એટલે તો રાત્રે બહાર આવ્યા. ગોપીબેન, સાંજના 6 વાગ્યા પછી જેલમાંથી કોઈ આરોપી છોડવામાં ન આવે. રાજુભાઈ ઉપર રાતના 10 વાગ્યા આસપાસ અંદાજે મહેરબાની કેમ કરી છોડવાની જેલ તંત્રએ? જેલ તંત્રે એવું જોખમ કેમ લીધું? રાજુભાઈ તો આપનો માણસ છે, હે, પોલિટિકલ વ્યક્તિ છે, એને રાત્રે નિયમ વિરુદ્ધ કેવી રીતે છોડવામાં આવ્યા, કોના કહેવા છોડવામાં આવ્યા? એટલી બધી ઉદારતા કેમ બતાવી? ત્યાં જ તમે સમજો. કારણ કે ઉમેશ મકવાણાએ છોડ્યું ત્યારે એમના દ્વારા પણ આ જ પ્રકારના આરોપ લગાડ્યા હતા. ગોપાલ ઇટાલિયા ઉપર જ આરોપ લાગ્યા હતા અને કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા પોતાની જાતને સખત ઇનસિક્યોરની સાથે સાથે એકદમ જેને કહેવાય ને મનસ્વી વર્તન કરે છે. તો એ આ 3-4 જણાને જ ખબર છે. કેજરીવાલ સાહેબને હજુ ખબર નથી, તમે કોઈ કહેતા નહીં. હું આવો છું એ રાજુભાઈને ને ઉમેશભાઈને 4-5 જણાને જ ખબર છે. હજુ કેજરીવાલ સાહેબને, દુર્ગેશ પાઠકને, ગુલાબસિંહને, ગોપાલ રાયને, ઈશુદાન કોઈને ખબર નથી, એટલે તમે કોઈ કહેતા નહીં. વાત ગુપ્ત રાખજો. એને બેને જ ખબર છે કે હું કેવો ખરાબ માણસ છું. પણ અત્યારે 3 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું એમને, અને એનું પાછળનું એક કારણ એવું પણ કહેવાય રહ્યું છે કે લીગલ ટીમને જે રીતે કામ કરવું જોઈએ એ નહોતું કર્યું. ગોપીબેન, રાજુભાઈ એક તો જેલમાં નહોતા જ, 85 જેટલા લોકો અંદાજે અંદર જેલમાં હતા, બરાબર છે? 85માં 84 લોકોને લીગલમાં કઈ વાંધો ન આવ્યો. બધું રેડી છે, એમનો પરિવાર સંતુષ્ટ છે પાર્ટીના કામથી, સંકલનથી, લીગલ કામથી. 84 લોકોને કોઈ વાંધો નથી, 85માંથી એકને વાંધો છે. એનો અર્થ શું? અને રાજુભાઈ એક થોડા જેલમાં હતા. રાજુભાઈને જ બધી ફરિયાદ છે કે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. રાજુ બોરખતરિયા કોઈ ફરિયાદ કરતા નથી. રાજુ કરપડાને કેમ બધી ફરિયાદ છે? કેમ કે હવે જેલમાં જવાનો ડર લાગે છે. એટલે હર્ષ સંઘવીએ સ્ક્રિપ્ટ આપી કે હારું ભાઈ જેલમાં ના જવું હોય તો લે આ સ્ક્રિપ્ટ બોલી જાજે, ગોપાલ ઇટાલિયા આમ છે, ઓલો આમ છે. અને પછી ઉપરથી સ્ક્રિપ્ટ એવી આપવામાં આવી કે ભાઈ આમાં શું થાય છે, દર વખતે જ્યારે ભાજપમાં લેવાના થાય ને ત્યારે ભાજપમાં જોડાતા પહેલા બહુ આરોપ કરે ને એટલે પબ્લિક ગુસ્સે થઈ જાય. એટલે આ વખતે સ્ક્રિપ્ટ એવી આવી કે આમ આદમી પાર્ટીના 4 નેતાના વખાણ કરવાના અને બેનું ખરાબ બોલવાનું. એટલે થોડુંક બેલેન્સ લાગે કે નહીં, આ 100% ખરાબ નથી, થોડુંક એમ કહે છે કે ભાઈ આ ઈશુદાન ને હેમંતભાઈની સારા છે, ગોપાલ ને મનોજ ખરાબ છે. એટલે સ્ક્રિપ્ટ આ પ્રમાણેની છે આ વખતે. એટલે થોડુંક બેલેન્સ લાગે કે જેટલે ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ. ઉમાશંકર જોશી આપણા જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતના પ્રતિષ્ઠિત કવિ છે, એણે કીધું ભાઈ તારે જેટલું ઊંચું જાવ ને એટલા ઊંચા વિચાર હોવા જોઈએ. હવે તમારા વિચાર હાવ ચપ્પલ જેવા અને બેસવું છે તમારે સિંહાસન ઉપર, તો એમાં ગોપાલ ઇટાલિયો શું કરે? એવું ના થાય કે 1 વર્ષ પછી હું પણ એમ ઇન્ટરવ્યુ કરતી હોય કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી, 27ની ચૂંટણી પહેલા ભાજપ જોઈન કરે. આવું તમે મને અલગ 3 વખત પૂછી શક્યા છે, અલગ વર્ષમાં. અલગ વર્ષે તમે આવું પૂછ્યું. 2020માં પૂછ્યું, 21માં પૂછ્યું, 22માં પૂછ્યું, બરાબર. વર્ષો એ વર્ષ આવતું જ નથી જ્યારે તમારે મારું એ રીતનું ઇન્ટરવ્યુ કરવું પડે. એટલે ધરપત રાખો, એવું કઈ થવાનું નથી. હા, એવું બની શકે કે તમે સરકાર પક્ષના બેઠેલો, અમારી પોતાની સરકાર હોય આમ આદમી પાર્ટીની, તમે અમારું ઇન્ટરવ્યુ લેતા હોય, એવું બનશે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીમાં અત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ ચાલી રહી છે, રાજુ કરપડાએ આરોપ લગાવ્યા, ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ લાગ્યા, ગોપાલ ઇટાલિયાએ ફરી રાજુ કરપડાને જવાબ આપ્યો. પણ આ બધા આરોપોની વચ્ચે આપણી સાથે અત્યારે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે. ગોપાલભાઈ સાથે સીધી ચર્ચા કરીશું. ગોપાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ.
રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયાના આરોપ પ્રત્યારોપ પર હું અત્યારે નથી જઈ રહી, પણ ક્યારે એવું વિચાર્યું હતું કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી શકે? અમારો તો ગોપીબેન હંમેશા એવો પ્રયત્ન હોય કે પાર્ટીમાં વધુ ને વધુ આગેવાનો આવે. કોઈ પણ પાર્ટીમાંથી આવે, બિન રાજકીય બેકગ્રાઉન્ડમાંથી આવે. તમે જોશો તો હું આમ આદમી પાર્ટીમાં જોડાયો એ પછી અનેક આગેવાનો પાર્ટીમાં લાવવાનો મેં પોતે પ્રયત્ન કર્યો છે. તમે મારાથી જૂનો કોઈ માનો કે વેલ નોન હોય આખા ગુજરાતમાં, ભલે કાર્યકર્તા મારા પહેલા હજારો હતા, કરોડો હતા, પણ એમ કે ગુજરાતમાં પોતાના કાર્યથી પોતે કઈ થોડી ઘણી નામના બનાવી હોય અને પોતાના કામથી પોતાની મહેનતથી કઈ પોતાની જગ્યા બનાવી હોય, એવા તમે મારી પહેલા કોઈ નહીં જુઓ. પછી બધા જ આવ્યા, ઈશુદાનભાઈ, રાજુભાઈ પોતે, સાગરભાઈ, પ્રવીણભાઈ રામ, અનેક આગેવાનો આવ્યા. એ બધાને લાવવામાં અને હજુ પણ આનાથી 1000 ગણી મોટી પાર્ટી બનાવવામાં મારી ભૂમિકા હશે જ, પહેલાય હતી, ભવિષ્યમાં છે. અમે કોઈ દિવસ એવું હું કામ ઈચ્છીએ કે કોઈ વયો જાય? શું કામ? અત્યારે તો આપણી ટીમ મોટી બને એ નફાવાળું કામ છે. અત્યારે તો જરૂર શું છે, ટીમ વધુ ને વધુ મોટી હોય તો એનો ફાયદો એ થાય, કામ વેચાઈ જાય. પહેલા હું એકલો હતો તો 10 જિલ્લામાં સભા લેવા મારે એકલા જવું પડે. અમારી પાસે હવે 10 નેતા થઈ ગયા તો કામ ડિવાઈડ થઈ ગયું કે સારું, એક જિલ્લામાં ઓલો જશે, એક જિલ્લામાં આ જશે, તો આપણે થોડુંક ઓછો ભાર પડે, વર્કલોડ. અમે એવું ઈચ્છીએ જ હું કામ કોઈ વયો જાય? એનાથી હું ફાયદો? હું તમને મને કહો, કોઈ વયો જાય એનાથી ફાયદો, કોઈ ટકી જાય એનાથી ફાયદો? કોમન સેન્સનો વિષય છે ને, રાજનીતિ ભૂલી જાઓ. ઘર હોય, દુકાન હોય, આ તમારી કે આ ઓફિસ છે, મીડિયા ઇન્સ્ટિટ્યૂટ છે, આમાં કોઈ વયો જાય ફાયદો, કોઈક આવે ફાયદો. એટલે એ તો વ્યક્તિ ઉપર ડિપેન્ડેન્ટ છે. નહીં, પણ કોમન સેન્સ શું કહે છે? આવે તો ફાયદો કે જાય તો ફાયદો? મોસ્ટલી આવે તો જ ફાયદો થાય. તો બેન, કોમન સેન્સ એવું કહે છે કે રાજકીય પાર્ટીમાં જેટલા આવે એ ફાયદો, તો કોઈ વયો જાય એવું ઈચ્છવું જ હું કામ? તો મહેશ સવાણી હોય કે વિજય સુવાળા હોય, લગભગ લોકો પાર્ટી છોડીને ગયા. એમાં રાજુ કરપડાનું પણ નામ આવી ગયું. હું શરૂઆત કરું તમારા જ સાથી મિત્રોની, તો ઘણા એવા સાથી મિત્રો હતા જે તમારી સાથે જોડાયા અને આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા. એમાં ગોપીબેન બે વાત છે કે રાજકારણમાં આવનારા લોકો જે છે એમાં મુખ્યત્વે બે પ્રકારના માણસો આવે છે. એક કે જેને કંઈક અપેક્ષા હોય, અથવા જેની અંદર કંઈક સ્ટ્રોંગ કંઈક બદલો લેવાની ભાવના હોય, અને બીજા કે જે ખરેખર સંઘર્ષ જ કરવા આવતા હોય. અપેક્ષા ન હોય ને કઈ બદલો ન લેવો, સંઘર્ષ કરવો છે ને કંઈક સારું કરવું છે. ધારો કે કોઈને ગુસ્સો આવી ગયો, ભાજપ પાર્ટીએ એને ટિકિટ ન આપીને હોદ્દો ન આપ્યો એટલે પાર્ટી બદલી નાખી. યા તો કોઈને એમ છે કે હું ફલાણી પાર્ટીમાં જોડાઈને ટિકિટ હોદ્દો મેળવી લઉં, તો એ એની પાસે એક બીજી પાર્ટીમાં આવવા માટેનો એંગલ છે. એક માણસ એવો છે કે ટિકિટ નથી જોતી, હોદ્દો નથી જોતો, ને ફલાણી પાર્ટીએ મને હોદ્દો નથી આપ્યો, એ બાબતની મને કોઈ નારાજગી નથી, પણ મારે આમ આદમી પાર્ટીમાં જોડાઈને સંઘર્ષ કરવો છે. જે 100% સંઘર્ષ કરવાની માનસિકતાથી આવ્યા છે કે લડવું છે અને ગુજરાતની જનતા માટે કંઈક સારો વિકલ્પ તૈયાર કરવો છે, એ માણસો આજે પાર્ટીમાં કામ કરે છે, વર્ષોથી કરે છે અને હજુ કરે છે. માનો કે કોઈ માણસ ટૂંકી નારાજગી લઈને આવ્યા હોય કે હા મેં નારાજ થયો તો અહીંયા આવ્યો, વળી નારાજગી દૂર થઈ ગઈ તો ત્યાં આવી ગયો, અથવા કોઈ અપેક્ષા લઈને આવ્યા હોય કે ભાઈ ત્યાં જઈને આમ 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 બની જાય અને ધીમે ધીમે એવું લાગે કે અહીંયા બનવામાં સમય લાગે એમ છે, સંઘર્ષ જાજો છે, તો બની શકે કે માણસ રસ્તો બદલી નાખે. તમને શું લાગે છે રાજુ કરપડાએ શું કર્યું? તો રાજુભાઈને જેલમાં જવાનો ડર લાગે છે, એ સ્પષ્ટ વાત છે અને એને પોતે કીધેલું છે. ભલે હવે ન કબૂલે, કેમ કે હવે તો ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે એને બોલવું એ એની મજબૂરી છે ગોપીબેન. અને અંદર ખાનાની વાત એ પોતે જાણે છે, તમે જાણો છો, હું જાણું છું, હવ જાણે છે, બધા જ જાણે છે અંદર કાને કે રાજુભાઈને પાર્ટીથી કોઈ કાંઈ એવી મોટી નારાજગી નથી કે પાર્ટી છોડવી પડે. નાનો મોટો કાંઈ મતભેદ થઈ ગયો હોય તો એની તો બેસીને ચર્ચા થઈ શકતી હોય, કેમ કે એવું વર્ષમાં 5 વાર બનતું હોય. એનાથી કઈ કોઈ પાર્ટી ન છોડી દે, બધું જ કઈ ખુશ ન હોય. એવું કંઈક વિષય આવ્યો હોય તો પાછા બેસે, ચર્ચા કરે, ચા પીઓ, નાસ્તો કરે, મજાક મસ્તી કરે અને પાછા કામે લાગે. આવું દરેક પાર્ટીમાં હોય. અંદરની વાત એ છે કે રાજુભાઈ કઈ પાર્ટીથી કઈ નારાજ હોય ને કઈ બહુ દુર્ઘટના બની ગઈ એવું કાંઈ છે નહીં. એમની ઉપર કેસ છે, ટોટલ 3 કેસ છે. એક કેસમાં એને સજા થઈ ચૂકી છે, બીજા 2 કેસોની આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં સુનાવણી હતી. અત્યારે તો હવે વાગવા આવ્યા 5:30 એટલે કોર્ટ બંધ થઈ ગઈ છે. 12 ફેબ્રુઆરી 2026 ના રોજ આજે 2 અલગ અલગ 307 ના કેસમાં સુનાવણી હતી, ફાઇનલ સ્ટેજ ઉપર.
જો રાજુભાઈ પ્રેસ કોન્ફરન્સ ન કરે તો બની શકે કે એના કાંઈ પણ સજા બજા થઈ શકે. તો સજાથી બચવા, જેલથી બચવા એણે ભાજપની સ્ક્રિપ્ટ બોલવી એ એની મજબૂરી છે. આજે તમે માનો છો કે મજબૂરી વશ થઈને? બિલકુલ મજબૂરીમાં બોલે છે, એને ડર લાગે છે કે હવે જેલમાં નથી જવું, એટલે એને આ કરવું જ પડે એમ છે. ગોપીબેન, તમે એક પણ એટલે કારણ કે આજે જે પ્રેસ કોન્ફરન્સ થઈ ને રાજુભાઈએ એવું કીધું કે ગોપાલ ઇટાલિયા પોતે ખૂબ ઇનસિક્યોર છે પાર્ટીની અંદર, અને એટલા માટે થઈને બીજા જે નેતાઓ, નીચેથી જે નેતા આવે છે, નેતાઓ ઉપર આવે તો એ પોતે સહન નથી કરી શકતા, પોતાની ઇનસિક્યોરિટીના કારણે એનો ભોગ લેવાઈ જાય છે. ઈશુદાનભાઈ ઉપર આવ્યા કે નો આવ્યા? આવ્યા ગણાય કે નો આવ્યા ગણાય? પણ શરૂઆતમાં તો તમારા અને ઈસુદાનભાઈ જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે પણ બબાલની બહુ ચર્ચા ચાલતી હતી. ચર્ચા તો બેન જેવી કરવી હોય એવી થાય, એની ઉપર કોઈ ટેક્સ નથી. ઈશુદાનભાઈ ઉપર આવ્યા કે નો આવ્યા? ચૈતરભાઈ વસાવા ઉપર આવ્યા કે નો આવ્યા? આવ્યા કે નો આવ્યા? આવ્યા ને? એમ તમારે પાર્ટીમાં હેમંતભાઈ ખવા ઉપર આવ્યા કે નો આવ્યા? એમ તમારે જે કાંઈ બીજા આગેવાનો પ્રવીણભાઈ રામ છે ઉપર આવ્યા કે નો આવ્યા? અત્યાર સુધી રાજુભાઈ કરપડાઈ ઉપર આવ્યા કે નો આવ્યા? આવ્યા જ છે બધા. મેં ક્યાં કોઈને લોઢાની હાકળું પગમાં બાંધી રાખી છે? એવું હોય નહીં બેન, એ તો બધી હાવ બાલિશ વાતો કહેવાય. કોઈ પણ પાર્ટીની અંદર કોઈને બાંધી થોડું રાખવાનું છે. સૌ માણસ પોતાની ટેલેન્ટથી, આવડતથી, નિષ્ઠાથી ઉપર આવવાનો છે. અલ્ટિમેટલી કઈ હું આજ તમે શું, હું તમને પકડીને કઈ બેહાડ દઉં વડાપ્રધાન બની જાઓ, અને હું દબાઈ દઉં તો તમે કઈ નહીં બનો. સૌ પોતાની ટેલેન્ટથી હાલવાના છે. એમાં ક્યાં અમે કોઈને પકડી રાખ્યા? આ પાર્ટીમાં કેટલા નેતા આગળ આવ્યા? તો પછી ગોપાલ ઇટાલિયાએ હજી સુધી રાજુ કરપડાને એક પણ ફોન કેમ નથી કર્યો? પ્રવીણ આજે પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા કે મેં રાજીનામું આપવાથી લઈ અને જેટલો પણ વિવાદ ચાલતો, ગોપાલ ઇટાલિયાએ મને એક પણ ફોન નથી કર્યો. ગોપીબેન, જ્યારે તમે ભાજપ આરે નક્કી કરી લીધું છે, વાત ફાઇનલ થઈ ગઈ છે, ડીલ થઈ ગઈ છે કે તમારે આ સ્ક્રિપ્ટ બોલવાની છે, બદલામાં તમને આ આપશું, હવે તમને ફોન કરવાનો કઈ ખુશીમાં? અને હું જેલમાંથી નીકળ્યા રાજુભાઈ, ત્યારે સૌથી પહેલો એના ઘરે હું ગયો હતો. એ તમે જોયું છે. જેલમાંથી એ રાત્રે બહાર આવ્યા, રાત્રે લગભગ 10 વાગે રાજકોટ જેલમાંથી બહાર આવ્યા, અને રાત્રે 12, 12:30 એ ઘરે પહોંચ્યા હશે, કદાચ 1 વાગે પહોંચ્યા, હવે રામ જાણે. હું ત્યારે સુરત હતો. હું આખી રાત સુરતથી મેં ગાડી ડ્રાઈવ કરી, ડ્રાઈવર છે એમ ટૂંકમાં, ગાડીમાં બેઠો, જાગતી આંખે હું સવારે 7:30 એના ઘરે પહોંચી ગયો. એ પોતે હજુ જાગ્યા હતા, અને એના પપ્પા સવારમાં અમારે ત્યાં શિરામણ કરતા હતા. એનું ઘર હજુ જાગતું હતું, ત્યાં હું ત્યાં પહોંચી ગયો હતો, કેમ કે રાત્રે બહાર આવી ગયા હતા. તો રાત્રે પછી મારે એની ટેલિફોન ઉપર ચર્ચા થઈ હતી, અને બધું પૂછવું, ખબર અંતર સમાચાર જે પૂછવા છે. હું સવારે ગયો ત્યારે જ એને મને કહી દીધું હતું કે ભાઈ હું રહેવા માંગતો નથી. તો તે દિવસે સમજાઈ દીધા હતા. ગુલાબસિંહ યાદવ તે દિવસે ત્યાં હાજર હતા, એના પોતાના ઘરે સવારમાં 7:30 વાત છે. જેલમાંથી છૂટ્યાની બીજી જ સવારે. એટલે એ જ દિવસે નક્કી હતું કે એમને નથી રહેવાનું. જેલની અંદરથી નક્કી કરેલું હતું ને એમણે, એટલે તે રાત્રે બહાર આવી ગયા. તો જેલમાંથી કઈ રીતે નક્કી થાય? જેલમાં એને આઈપીએસઓ મળવા ગયા હતા. કયા આઈપીએસ? એ તો આવશે સમય સાથે બહાર. મળવા ગયા હતા જેલમાં, પોલીસના અધિકારીઓ મળવા ગયા હતા, અને એને બધું જે કઈ સરકારનો સંદેશ આપ્યો, ત્યાં બધું પાકું થયું, એટલે તો રાત્રે બહાર આવ્યા. ગોપીબેન, સાંજના 6 વાગ્યા પછી જેલમાંથી કોઈ આરોપીને છોડવામાં ન આવે. રાજુભાઈ ઉપર રાતના 10 વાગ્યા આસપાસ અંદાજે મહેરબાની કેમ કરી છોડવાની જેલ તંત્રએ? જેલ તંત્રે એવું જોખમ કેમ લીધું? રાજુભાઈ તો આપનો માણસ છે, પોલિટિકલ વ્યક્તિ છે, એને રાત્રે નિયમ વિરુદ્ધ કેવી રીતે છોડવામાં આવ્યા? કોના કહેવાય છોડવામાં આવ્યા? એટલી બધી ઉદારતા કેમ બતાવી? ત્યાં જ તમે સમજો. પણ માન્યું કે ચલો એમની કંઈક મજબૂરી હશે કે લીગલ પેલામાં હશે, તો પાર્ટીએ કેમ એમને કન્વિન્સ કરવાની કોશિશ ના કરી? કે પાર્ટી ક્યાંક કાચી પડી? નહીં, કન્વિન્સ તો બેન, હવે ડર લાગે, તમને બીક જ લાગવા માંડે તો બીકની દવા શું? હું જેલમાં જઈશ તો મને આમ થઈ જાય, જેલમાં જઈશ તો પરિવાર આમ થઈ જાય, મારા બાળકોને આમ થઈ જાય, જેલમાં જઈશ તો જમીનનું શું થાય, મકાનનું શું થાય, ગાડીનું શું થશે, ડ્રાઈવરનું શું થશે, એવી ડર લાગવા માંડે તો એની દવા કઈ? અમે તો કહીએ કાકા તમારી સાથે છીએ, ચિંતા ના કરો, સારું થઈ જશે, આપણે કોર્ટમાં ફાઇટ આપીશું, જે કોર્ટમાં જવું પડે કરશું, વગેરે 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 આપણે કહેતા જ હોઈએ, અને જરૂર પડે ત્યાં સપોર્ટ કરતા જ હોય. પણ તમને ડર જ લાગ કરે તો આ ભૂતના ડર જેવો ડર છે, જેલનો ડર. તો એનો મતલબ એ થયો કે આપના નેતાઓ ઉપર એમને ભરોસો નહોતો? તો ભરોસો એને અમારા ઉપર નહોતો એવું નહોતું, આટલા વર્ષ સાથે રહ્યા તો ભરોસા વગર ન રહ્યા હોય, પણ હવે એક ડર લાગી જાય ને, જ્યારે ડર વસ્તુ એવી છે કે એકવાર લાગી જાય ને પછી એની કોઈ દવા નથી બેન. અને આ ગુજરાતમાં ડરના મારા જેલમાં ન જવું પડે એટલે કેટલા લોકો ભાજપમાં ગયા છે,
કેટલા લોકો ભાજપમાં ગયા ને જેલમાં ન જવું પડે એટલા જ ગયા ને, તો શું એ લોકોને ભરોસો નથી? ભરોસો તો હોય, પણ ડર જ એટલો લાગી જાય અંદરથી. પછી આસપાસના પરિવારના સભ્યો ડરાવ્યા કરે કે ભાઈ છોડી દે ને, આ બધું શું કામ આવું કરવું છે, તું જાને ભાજપમાં 2 પૈસા કમાઈ લેજે ને. દરેક કિસ્સામાં થયું છે, રાજુભાઈની વાત નથી. દરેક કિસ્સામાં પરિવારના સભ્યો પ્રેશર કર્યા કરતા હોય કે ભાઈ આ બધું શું કરવાનું છે, જા ને છોડ ને ભાઈ, પબ્લિકને ક્યાં કાંઈ ફરક પડવાનો, તો તું તારી રીતે પૈસા કમાઈને ભાજપમાં જતો રહે. તો આવું ઘણો માહોલ બનતો હોય છે. એમાં વિશ્વાસનો એંગલ ને વિશ્વાસ તો હોય જ ને બેન. અને અમે શું કામ નો કામ કરીએ? અમે તો કરીએ જ છે ને. કોનું નથી કર્યું કયો? કારણ કે જે રીતે રાજુ કરપડાએ એક આરોપ એ પણ લગાડ્યો એમની પ્રેસ કોન્ફરન્સમાં કે મારા પરિવાર સાથે મનોજ સોરઠિયાએ ગેરવર્તણૂક કરી અને મારા પિતાને એવું કહી દીધું કે અમે કંઈ નવરા નથી કે તમને વારે વારે એમને તમારે ક્યારે જેલની બહાર આવશે ને જવાબ આપીએ. ના, એવી કોઈ ઘટના કઈ બની નથી. આ તો બધી જો હવે ગોપીબેન શું થયું છે ખબર છે કે કોઈ પતિ પત્નીના છૂટું થાય ને પછી એવી વાતો બહાર આવવા લાગે ને કે જેનો કોઈ મતલબ નથી હોતો. ભાઈ 2 જણા ભેગા રહે છે ત્યારે બધું જ થયું હોય. છૂટા થાય છે તો કે રીંગણા શાકમાં મીઠું નહોતું ને, બારી ખુલ્લી રાખેલી ને, પડદો બંધ નતો કર્યો ને, પંખો ચાલુ હતો ને, ટોયલેટ સાફ નહોતું ને, આવું બધું બોલવાનો કોઈ અર્થ હોતો નથી. તમારે નથી રહેવું તો તમે લિમિટેડ શબ્દોમાં, મર્યાદિત ભાષામાં, મર્યાદિત મુદ્દા ઉપર વાત કરીને છોડી દો. હવે પછી રાજુભાઈ ધારો કે આમ આદમી પાર્ટીમાં કામ નથી કરતા, ધારો કે એને ભાજપે કીધું છે કે ભાઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલ તો જેલમાં પૂરી દઈશું, તો પછી એવી વાતો ઓલા આમ કહી દીધું, ઓલા આમ કહી દીધું, ઓલા આમ કહી દીધું, ઓલા નાને, એ બધો કોઈ અર્થ નથી. એ વાતો શું બતાવે? ચાઇલ્ડિશ બતાવે, આમ બાલિશ વાતો છે. શું મતલબ? હવે મારે ને એને પાર્ટીમાં હતા એટલે ખૂબ સારો વ્યવહાર હતો. હું એના ઘરે 2-4 વખત ગયેલો છું, ગાડીઓમાં ખૂબ સાથે ફર્યા, હોટલોમાં જમ્યા હોઈએ, પાર્ટીના કાર્યક્રમોમાં ગયા હોય, અનેક મજાક મસ્તી કરી હોય, એમાં અનેક વાતો થઈ હોય. હવે બધું બોલવા લાગુ તો એ કઈ સારી વાત છે? મારી મેચ્યોરિટી બતાવવી પડે ને કે આટલી જ વાતો બોલીશ. ભલે હું જાણતો હોઉં કે શું બન્યું છે, ખરાબ બન્યું, સારું બન્યું, પણ શું કામ બોલવાનું છે? તો બોલવું તો એટલું બોલવું જેનાથી તમારું પોલિટિકલ મહત્વ જળવાઈ રહે. તમે એક રાજકીય વ્યક્તિ છો, નેતા બનવા નીકળ્યા છો, જેમ ફાવે એમ તમે હાવ છોકરાઓ જેવી વાતો કરવા લાગશો, આમ કરી નાખ્યું, ઓલું, એવું થોડું હોય. તમારે તમારા રાજકીય કદ પ્રમાણેની તે માપની વાત કરવી પડે. કારણ કે ઉમેશ મકવાણાએ છોડ્યું ત્યારે એમના દ્વારા પણ આ જ પ્રકારના આરોપ લગાડ્યા હતા. ગોપાલ ઇટાલિયા ઉપર જ આરોપ લાગ્યા હતા અને કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા પોતાની જાતને સખત ઇનસિક્યોરની સાથે સાથે એકદમ જેને કહેવાય ને મનસ્વી વર્તન કરે છે. તો એ આ 3-4 જણાને જ ખબર છે. કેજરીવાલ સાહેબને હજુ ખબર નથી, તમે કોઈને કહેતા નહીં. હું આવો છું એ રાજુભાઈને ને ઉમેશભાઈને 4-5 જણાને જ ખબર છે. હજુ કેજરીવાલ સાહેબને, દુર્ગેશ પાઠકને, ગુલાબસિંહને, ગોપાલ રાયને, ઈશુદાન કોઈને ખબર નથી. એટલે તમે કોઈને કહેતા નહીં, વાત ગુપ્ત રાખજો. એને બેને જ ખબર છે કે હું કેવો ખરાબ માણસ છું. બાકી તો ઓલા બધા લોકોને તો કઈ ખબર જ નથી, કેમ કે એ તો આવું કાં તો મૂર્ખ હશે ને કાં તો ભોળા હશે. એટલે હવે તમે કહેતા નહીં કોઈને, પ્લીઝ. હવે આપણા બે વચ્ચે જ રાખજો આ વાત. ના, પણ એ વાત સાચી કે ખોટી? હું તો એમ કહું ઓલા લોકોને ખબર નથી ને, ભગવંત માન સાહેબ ને, અરવિંદ કેજરીવાલ ને, મનીષ, કોઈ ખબર જ નથી કે આવો છે ગોપાલ. આ બંનેને જ ખબર છે, કેમ કે આ ચાણક્ય છે. સમજો તમે. હવે કોઈને ઓલાને ક્યાં કઈ ખબર જ છે ગોપાલ ખરાબ માણસ છે? આ કેવી વાત થઈ? કારણ કે એમનો આરોપ એ છે કે મને કોઈ લીગલ મદદ પણ ગોપાલ ઇટાલિયાએ ના કરી. ગોપાલ ઇટાલિયા કાળો કોટ પહેરીને ચૈતર વસાવાની કોર્ટની બહાર જઈને ઊભા રહી જાય છે, પણ રાજુ કરપડા અને આટલા ખેડૂતોની ઉપર 307 લાગે છે, છતાં ગોપાલ ઇટાલિયા લીગલ મદદ કરવા નથી જતા. બેન, આ હળદરની ઘટના કઈ તારીખે બની? 11 તારીખની આજુબાજુ. 12 તારીખે, 12મી ઓક્ટોબર, 12/10/2025 બની. હું 11/10/2025 ના રોજ રાજુભાઈ કરપડાના ઘરે એના સુરેન્દ્રનગરમાં હાજર હતો, રાતના 2 વાગ્યા સુધી. વાત સમજ્યા? 12 તારીખે ઘટના બની બપોર પછી. હું 11 તારીખે રાત્રે 2 વાગ્યા સુધી એના ઘરે હતો ને એના ઘરે સીસીટીવી છે, એમાંય હું હઈશ જો કેમેરા કાઢે તો. હું અને એના પપ્પા બેઠા છે, ઈ બેઠા છે, ફેમિલી મેમ્બર્સ છે, બીજા કાર્યકર્તા, અનેક લોકો બેઠા હતા રાતના 8 થી રાતના 2 સુધી. એને પોતાને ખબર છે કે હું કેમ નથી ગયો હળદર ગામમાં, એને ખબર જ છે. હવે એ જૂઠું બોલે છે, કેમ કે ઓલી જેલની સજાની ડર બહુ લાગે છે, જેલ થઈ જાય, જેલમાં જાય. એટલે એને હવે ફરજિયાત જૂઠું બોલવું પડે એમ છે, એની જરૂર છે. હું રાત્રે 2 વાગે એના ઘરે બેઠો. પછી શું થયું કે 2-2:15 આસપાસ એ પોતે બોટાદ જવા નીકળ્યા હળદર જવા માટે, અને હું રાજકોટ જવા નીકળ્યો. અમે બંને એકબીજાને આવજો કીધું, થેન્ક યુ કીધું, બેસ્ટ વિશિસ કીધી. એને મને અભિનંદન આપ્યા, મેં એને આપ્યા. સારું, તમે જે કામ માટે જાઓ છો એમાં સફળ થાવ. એને ખબર છે કે હું કેમ નથી આવ્યો એમ.
હવે આજે ઊંધું બોલે છે, હમ એને બધી જ ખબર છે અને બીજું, હું ના જાઉં હળદળમાં કે બોટાદમાં તો કેજરીવાલ સાહેબ અમારી પાર્ટીના 10 નેતાને ખબર હોય, તો 10 નેતા મને નહીં પૂછ્યું હોય તે વખતે? પાર્ટીની અંદર તો દરેક નેતાનો હિસાબ હોય ને કે કોણ ક્યાં જાય છે ને ક્યાં નથી જતું ને કામ કરે છે નથી કરતું. તો મારો હિસાબ તો રાજુભાઈ કરે કે ન કરે, ઈશુદાનભાઈ, મનોજભાઈ, ગુલાબસિંહ યાદવ, ગોપાલ રાય તો કરે જ નહીં. તો એને તો ખબર હતી ગોપાલ કેમ નથી ગયો એમ. બધાને ખબર છે કે ગોપાલની ડ્યુટી બીજે સોંપેલી હતી, રાજુભાઈની ડ્યુટી અહીંયા સોંપેલી હતી. બંને પોતપોતાની ડ્યુટી પર હાજર છે એટલે પ્રોબ્લેમ સોલ્વ છે. હવે ભાજપમાં જવું છે આપણે, જેલનો ડર લાગે છે એટલે વાતને ફેરવીને બોલવી પડે. એ આપણી અત્યારની જરૂરિયાત છે રાજુભાઈની. હવે એને આવું ખોટું બોલવું જ પડે. યા તો એ ના પાડી દે કે રાત્રે 1:30 ચલો એ દિવસે તમે બિઝી હતા, તો પછી બીજા દિવસે જ્યારે કોર્ટની અંદર રજૂ કરે, જો ચૈતરભાઈ માટે જ્યારે આખી ઘટના ઘટે છે ત્યારે તમે બીજે દિવસે બી પહોંચીને કોર્ટ ઉપર બબાલ કરતા હું એ જ હતા. વાત કહું છું કે 12 તારીખથી લઈને 18 તારીખ સુધી ગોપાલ ઇટાલિયા ક્યાં છે એ રાજુભાઈને ત્યારે ખબર હતી. ઘટના બની 12 તારીખે, પછી આ લોકોને એરેસ્ટ કર્યા, રિમાન્ડ કરી, આ કર્યું તે કર્યું. બધી ઘટના ક્યારે બની? 12, 13, 14, 15, 16, 17, 18 માં બન્યું. તો ગોપાલ ઇટાલિયા 12 તારીખથી લઈને 18 તારીખ દરમિયાન ક્યાં હાજર છે એ વાતની જાણ રાજુભાઈને એના ઘરે બેસીને કરેલી છે. એને ખબર છે કે હા ભાઈ બરાબર છે, ઓકે ગોપાલભાઈ કઈ નહીં, તમે તમારું કામ કરો, હું મારું અડધર કામ કરીશ. એને ખબર જ છે, આખી પાર્ટીને ખબર છે. તો પણ અત્યારે એ 3 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું એમને, અને એનું પાછળનું એક કારણ એવું પણ કહેવાય રહ્યું છે કે લીગલ ટીમને જે રીતે કામ કરવું જોઈએ એ નહોતું કર્યું. ગોપીબેન, રાજુભાઈ એક તો જેલમાં નહોતા જ, 85 જેટલા લોકો અંદાજે અંદર જેલમાં હતા, બરાબર છે? 85 માં 84 લોકોને લીગલમાં કઈ વાંધો ન આવ્યો. બધું રેડી છે, એમનો પરિવાર સંતુષ્ટ છે પાર્ટીના કામથી, સંકલનથી, લીગલ કામથી. 84 લોકોને કોઈ વાંધો નથી, 85 માંથી એકને વાંધો છે. એનો અર્થ શું? અને રાજુભાઈ એક થોડા જેલમાં હતા. પ્રવીણ રામ અમારા પ્રદેશના મોટા નેતા છે, એ જેલમાં હતા. રાજુભાઈ બોરખતરિયા અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ, એ પણ જેલમાં હતા. અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષ પરમાર પણ જેલમાં હતા. અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશ કોટડિયા પણ જેલમાં હતા. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મેર પણ જેલમાં હતા. 10 અમારા મહત્વના પ્રદેશના મેન નેતા જેલમાં હતા. 9 લોકોને કોઈ ફરિયાદ નથી. લીગલ ટીમની 9 લોકોને કોઈ ફરિયાદ નથી. પરિવારની કોઈ 9 જણાના પરિવારની ફરિયાદ નથી. સંકલનની ફરિયાદ નથી. વકીલની ફરિયાદ નથી. કોઈ ફરિયાદ નથી. રાજુભાઈને એકને જ બધી તકલીફ પડી. એનો અર્થ શું સમજવાનો કે રાજુભાઈને એકને આખી પાર્ટી એમ કીધું કે આને ભલે જેલમાં રહ્યો, બાકીના 9 ને છોડાયેલો એમ? એવું થોડું હોય. અને સૌથી મોટી વાત બેન, આખી હળદરની ઘટનામાં રાજુભાઈ બોરખતરિયા અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન ઇન્ચાર્જ, એને સૌથી વધુ માર વાગ્યો છે. હાથનું ફ્રેક્ચર થઈ ગયું, માથામાં દંડો વાગ્યો, તમે જોયું હશે. બિલકુલ. રાજુભાઈ બોરખતરિયા આખી હળદરની ઘટનામાં સૌથી વધુ માર વાગ્યો, માથું ફાટી ગયું, લોહી નીકળ્યું, હાથ ભાંગી ગયા, બૈડા છોલાઈ ગયા. એ રાજુ બોરખતરિયા, એને કોઈ ફરિયાદ નથી. વકીલની નહીં, પરિવારને લઈને સંકલનની નહીં, પાર્ટીના સપોર્ટની કોઈ ફરિયાદ એને નથી, એના પરિવારને નથી, ભાઈ, એમના મમ્મી પપ્પા બધાને મળ્યો, કોઈને ફરિયાદ નથી. રાજુભાઈને જ બધી ફરિયાદ છે કે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. રાજુ બોરખતરિયા કોઈ ફરિયાદ કરતા નથી. રાજુ કરપડાને કેમ બધી ફરિયાદ છે? કેમ કે હવે જેલમાં જવાનો ડર લાગે છે. એટલે હર્ષ સંઘવીએ સ્ક્રિપ્ટ આપી કે હારું ભાઈ જેલમાં ના જવું હોય તો લે આ સ્ક્રિપ્ટ બોલી જાજે, ગોપાલ ઇટાલિયા આમ છે ને ઓલો આમ છે. અને પછી ઉપરથી સ્ક્રિપ્ટ એવી આપવામાં આવી કે ભાઈ આમાં શું થાય છે, દર વખતે જ્યારે ભાજપમાં લેવાના થાય ને ત્યારે ભાજપમાં જોડાતા પહેલા બહુ આરોપ કરે ને એટલે પબ્લિક ગુસ્સે થઈ જાય. એટલે આ વખતે સ્ક્રિપ્ટ એવી આવી કે આમ આદમી પાર્ટીના 4 નેતાના વખાણ કરવાના અને બેનું ખરાબ બોલવાનું. એટલે થોડુંક બેલેન્સ લાગે કે નહીં આ 100% ખરાબ નથી, સારા. થોડુંક એમ કહે છે કે ભાઈ આ ઈશુદાન ને હેમંતભાઈ ની સારા છે, ગોપાલ ને મનોજ ખરાબ છે એમ. એટલે સ્ક્રિપ્ટ આ પ્રમાણેની છે આ વખતે, એટલે થોડુંક બેલેન્સ લાગે. જેલમાં જવાનો ડર બેન એવો સતાવે આપણને કે આપણે આપણી મરજી વિરુદ્ધ ખોટું બોલવું પડે. રાજુભાઈનું ઓળખું છે, એનો સ્વભાવ આવો, આટલું ખોટું બોલવાનો સ્વભાવ નથી એનો. એ એનું મન મારીને ખોટું બોલે છે. એટલે જો એના શબ્દોમાં પાવર નહોતો આજે. પણ તમે કહી રહ્યા છો કે હર્ષ સંઘવી સાથે સેટ કર્યું છે, શું સેટ કર્યું હશે અને કઈ રીતે? બસ આ કેસમાં સજા ન થાય જ, બીજું શું હોય આમાં? કઈ રીતે? એટલે આઈપીએસઓ જેલમાં મળવા ગયા, ઈ કોના કહેવાથી ગયા? રાતે 10 વાગે જેલની બહાર કાઢ્યા, કોના કહેવાથી કાઢ્યા? જેલ મંત્રી કોણ છે ગુજરાતમાં?
ગૃહમંત્રી કોણ છે ગુજરાતમાં? બરાબર, તો કીધું કે ભાઈ સારું, જેલની બીક લાગે છે? એમ કે હા સર, જેલની બીક લાગે. સારું, હાલ તને જેલનું નહીં કરાવું, તું તારે તને જે સ્ક્રિપ્ટ આપીએ ને આરોપો ભરેલી સ્ક્રિપ્ટ બોલી જાજે. થઈ ગઈ ડીલ પાકી. પ્રવીણ રામ બી જેલમાં જ હતા ને, પ્રવીણ રામે કેમ ડીલ ના કરી? તો હા, પણ તો એ જ તો વાત છે ને, એને જેલનો ડર નથી. એને જેલનો ડર નથી એટલે એને ડીલ ના કરી. ભાજપ તોડે તો બે નેતાને તોડે, એક નેતાને ભાઈ શું જે કામ ડરે તોડે? એને તોડે. ભાજપ તો બધાને તોડવા માંગે છે. એમ થોડું કઈ બાપાની પેઢી છે તૂટી જશે? એ તો આખી પાર્ટી તોડી નાખવા માંગે. એમ ના તૂટે ને. અમુક અમારી જેવાય બેઠા હોય અમુક હવાશેર હૂંટ ખાઈને જણેલા, એમ ના તૂટે બેન. એ તો જે ડરતા હોય ને ડરાવે ને લઈ જાય. એમ થોડું તૂટી જાય બધું. ને તમે કહી રહ્યા છો કે ભાજપ આ વસ્તુ કરી રહી છે, તો પ્રવીણ રામ બી તો જેલમાં જ હતા પણ ને. જે ડરે એને ડરાવે ને બેન. જેલમાં 84 જણા હતા. જેને ડર લાગ્યો એને ઉપાડ્યો. ડરે એને લઈ જાય ને. રાજુભાઈને કેસમાં સજા થવાનો ડર પૂરેપૂરો લાગે. અને બધા જાણે છે ગોપીબેન, તમે જાણો, તમારથી ના બોલાય ઓન કેમેરા, બધાને ખબર છે, આખી ટીમને ખબર છે કે રાજુભાઈએ આ પગલું ભરવા પાછળ જેલનો ડર છે. મારે જેલમાં નથી જવું, મને સજા થશે તો મારો પરિવારનું શું, મારી ખેતરનું શું, ગાડીનું શું, ગાયો ભેંસો, આવો ડર લાગે. એટલે એને કીધું કે સારું, જે સ્ક્રિપ્ટ આપે હું બોલી જઈશ. સીધી જ વાત છે. એટલે પ્રવીણ રામને આ ડર નથી. બિલકુલ. હું કામ હોવો જોઈએ ભાઈ? આપણે ક્યાં એવા ખોટા કામ કર્યા છે ડર લાગે? અચ્છા, પ્રવીણ રામે કઈ કીધું? ભાજપના કયા નેતાઓ સાથે ચર્ચા થતી હતી જેલની બેન, અંદર? સમય બધા જ જવાબો આપશે. કેટલીક વસ્તુ આપણે સમય ઉપર છોડીએ ને તો રૂપાળા લાગીએ. બધું જ બોલી નાખવાની મજા નથી, એમાં અપરિપક્વતા દેખાય. કેટલીક વાતો નીતિ ઉપર, કેટલીક વાતો સમય ઉપર છોડવી. કારણ કે તમે કીધું કે તમને બધી જ ખબર છે કે હર્ષ સંઘવી સાથે ક્યારે મુલાકાતો થઈ, શું વાતચીત થઈ, આ બધી જ ખબર હતી. તો પાર્ટીએ કઈ એક્શન કેમ ના લીધું? પાર્ટીએ કેમ રાહ જોઈ? બેન, એમાં એક્શન શું લેવાના? એક્શન શું લેવાના? તમે મને સમજો, કોઈ માણસ ડરી ગયો છે સરકારથી અને બાંધછોડ કરી લીધી છે, સરેન્ડર થઈ ગયો છે, હવે એમાં શું એક્શન લેવાના? સરેન્ડર જ થઈ ગયા છે કે ભાઈ હવે મેં મારી જાત ગીરવે મૂકી દીધી છે. બસ તમે મને ગાળો દો કે મારો કે ધક્કા મારો, શું ફરક પડે? મેં મારી જાત જ ગીરવે મેલ દીધી છે. હવે હું લાયક જ પાટા ખાવાનું છું, તો પાટા મારો કે ના મારો, શું ફરક પડે? પણ તમને શું લાગે છે, રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થશે? બેન, એમાં એવું છે, કોઈ પણ પાર્ટી હોય ને, પાર્ટી, રાજકીય પાર્ટી, કોઈ પણ કોંગ્રેસ, ભાજપ, એ દરિયો હોય. દરિયામાંથી 2 લોટા પાણી કાઢી લો તો દરિયો ખાલી થઈ જાય. પાર્ટી દરિયો છે બેન. પાર્ટી લોકોથી બને છે, વ્યક્તિઓથી બને છે, વ્યક્તિથી નહીં. વ્યક્તિઓ એટલે કે ખૂબ બધા વ્યક્તિઓથી પાર્ટી હાલે છે. એક વ્યક્તિથી નથી હાલતી. નો ડાઉટ એક વ્યક્તિના કારણે થોડુંક આઘાત લાગે, દુઃખ થાય, આપણો જુસ્સો થોડોક ઓછો થઈ જાય, ક્ષણક થોડોક સમય પૂરતો પાછો જુસ્સો આવી જાય. એટલે ઇન્ડિવિજ્યુઅલી ગોપાલ ઇટાલિયાને લોસ છે રાજુ કરપડાના જવાથી? ગુજરાતના ખેડૂતોની સાથે રાજુભાઈ વિશ્વાસઘાત કર્યો કહેવાય. પોતાને જેલની સજાથી બચવા માટે આ ખેડૂતોનું આખું આંદોલનની બલી ચડાઈ દેવી હર્ષ સંઘવી પાસે, એ તો વ્યાજબી વાત નથી ને. તમે ખેડૂત આંદોલન આખું કઈ આખી પાર્ટી લાગેલી, પાર્ટી અંદર પૈસા લગાવ્યા. રાજુભાઈ જેલમાં હતા તો સુરેન્દ્રનગરમાં સભા કરીને પાર્ટીએ કેવડી મોટી સભા કરી, તમે કવર કરી હશે કદાચ. તો અવડી મોટી સભામાં પાર્ટીનો ખર્ચો નહીં થયો હોય? પાર્ટીના નેતાઓ આવ્યા, મંડપ, માઇક, આ તે ખૂબ પ્રયત્નો પાર્ટીએ કર્યા. તો હજારો લોકો મહેનત કરે ને ત્યારે એક માણસ આગેવાન બને. એમ કઈ બધા પોતાની ટેલેન્ટથી નેતા બનતા હોય તો પાર્ટીની જરૂર જ ક્યાં છે? ગોપાલ ઇટાલિયાની એવી હવા ન હોવી જોઈએ કે હું ટેલેન્ટેડ છું. મારી પાછળ હજારો કાર્યકર્તા મહેનત કરે તો ગોપાલભાઈ હોય. એટલે તમને વિસાવદરમાં જીતાડવામાં રાજુ કરપડાએ ખૂબ મહેનત કરી હતી? બિલકુલ કરી, એમાં ક્યાં ના છે? કરી જ છે, બધાએ મહેનત કરી. ચૈતરભાઈ, રાજુભાઈ, ઈશુભાઈ, બધાએ ખૂબ મહેનત કરી છે, કોઈ ના જ નથી. એના બદલામાં જેણે મહેનત કરી એને આ પાર્ટી તરફથી કોઓપરેશન નહીં મળ્યું ને. રાજુભાઈનું આખા ગુજરાતમાં પ્રમોશન કરવામાં આવ્યું. જેલમાં ગયા ત્યારે એના ફોટા માર્યા આખા ગુજરાતના હોર્ડિંગ્સમાં. 9 જેટલી મહાપંચાયતો કરી અલગ અલગ વિસ્તારોમાં. એક મહાપંચાયત સુરેન્દ્રનગરમાં કરી, પ્રેસ કોન્ફરન્સો કરી, 18,000 જેટલા ગામડાઓની અંદર કિસાન ન્યાય સંદેશ યાત્રા કરી અમે. એ બધું રાજુભાઈના સમર્થનમાં તો કર્યું. પણ ગોપાલ ઇટાલિયાને ઇન્ડિવિજ્યુઅલી લોસ છે, એક સારા મિત્રને ખોવાનો? હવે ગોપીબેન કેવું છે કે આપણા હાથમાં બધું નથી. અમે તો કેટલા બધા સંઘર્ષો જીરવી ગયા, પાટીદાર આંદોલનમાં હતા, એમાંય આવું થયું, કેટલાય લોકો ગયા, આઘાત લાગે બેન, દુઃખ થાય. અમને શું દુઃખ છે સમજો કે હું મારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે. તમારી સામે હું હારી વાત કરું એટલે હું હારો એવું ન માનવું. મારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે કે ગોપાલ ઇટાલિયા એટલી શુદ્ધ ભાવનાથી આમ આદમી પાર્ટીમાં કામ કરે છે અને અમારે જ આ બધું સહન કરવાનું. એક તો જાય નુકસાન અને જાતા ક્યાં તો જાય નુકસાન. અને આવું તો કાયમનું થઈ ગયું.
હું પોતે ક્યાં વાંકમાં છું? હાલો મારી ઉપર કીચડ ઉછાળવામાં આવે છે દર વખતે, જે જાય એ ગોપાલ ઇટાલિયા કરતો જાય. હવે તો આ શું છે, રિવાજ થઈ ગયો છે, પ્રથા થઈ ગઈ છે કે ગોપાલ ઇટાલિયન ગાળું દેતા જાવ એટલે દુકાન હારી હાલે. તો તમે પછી ગોપાલ ઇટાલિયા પોતે વિચારવું જોઈએ ને કે ક્યાંક વાંક મારામાં તો નથી. બેન મારો વાંક તો ઈશ્વર જાણે છે. હું વાંકમાં હોઉં ને તો મારું હાલે નહીં બેન. જે માણસની માનસિકતા ખરાબ હોય ને એને રોકવો ન પડે, એ પોતાની માનસિકતા જ રોકાઈ જાય. કહે છે ને મને પાર્ટીમાં આમ રોકે છે ને તેમ રોકે છે, કોઈ કોઈને રોકતું નથી, તમારા વિચારો તમને રોકે. ઉમાશંકર જોશીની એક સરસ મજાની ગોપીબેન પંક્તિ છે, એમ તો કવિતા છે, કે જેટલે ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ. ઉમાશંકર જોશી આપણા જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતના પ્રતિષ્ઠિત કવિ છે. એણે કીધું ભાઈ તારે જેટલું ઊંચું જાવ ને એટલા ઊંચા વિચાર હોવા જોઈએ. હવે તમારા વિચાર હાવ છે હાવ ચપ્પલ જેવા, અને બેસવું છે તમારે સિંહાસન ઉપર, તો એમાં ગોપાલ ઇટાલિયો શું કરે? અમે તો બેન અમારી નિષ્ઠા ઈશ્વર જોઈ રહ્યો છે, સમજો. પબ્લિકની સામે તો હું અમે સાબિત કરે, આ કઈ છાતી તો ફડાતી નથી આપણાથી. આપણી નિષ્ઠા ઈશ્વર જોવે છે કે અમે યાર કેટલું બધું, અમે અમારા પરિવારને મળવા નથી જઈ શકતા. એટલે હું વિસાવદરની ચૂંટણી જીત્યો પછી મારે ફેમિલીને મળવા નથી જઈ શક્યો. એક બે વાર રેન્ડમલી જવાનું, ઘરે નથી જતા. જે મને ઓળખે છે ને જેને મારી ગાડી જોઈ છે એને ખબર મારી ગાડીમાં આખું ઘર છે ગોપીબેન. કોથળા મોઢે સામાન લઈને ફરું. શું કામ? ઘરે નથી જવાનું, ઘર જ ગાડી છે. અમે એ કામ કર્યા પછી અમારે મેણા સાંભળવાના, અપમાન સહન કરવાનું, અમારી ઉપર આક્ષેપો થાય, વળી એના ખુલાસા કરવાના, વળી પાછા 5 જણાને લઈ આવીએ, વળી એકાદો માણસ વ્યવસ્થિત થઈ જાય થોડોક. અહીં તમારે અહીં નહીં એવું થતું હોય તમે કંઈક કોઈક જુનિયર ને માઇક બાઇક આપ્યો ને થોડાક ટ્રેનિંગ બેનિંગ આવી જાય પછી કે હું મોટો એન્કર છું, આમ નહીં, એવું નહીં થઈ જતું હોય બધા ફિલ્મમાં હા, તો આમાં એમ જ થાય. તમે આ આવડી મોટી ઇન્સ્ટિટ્યુશન ઊભું કર્યું નિર્ભય ન્યૂઝ, પૈસા રોક્યા, મહેનત કરી, તમારા સંપર્કોનો ઉપયોગ કર્યો, તમારી ક્રેડિટનો ઉપયોગ આમાં કર્યો ને એક સંસ્થા બનાવી. હવે ગુજરાતના લોકો નિર્ભય ન્યૂઝ જોવે છે. હવે મારી જેવો એકાદો આવે નવાણી એમ કે ગોપીબેન મને કામે રાખો, એટલે ગોપીબેન કે રાખો. હવે 2-4 વખત કેમેરો પકડતા આવડી જાય, મારામાં હવા ભરાઈ જાય, હવે હું મોટો એન્કર, હાલો ગોપીબેન નો હાલે, ઘરની દુકાન ખોલો. થાય આવું? અમારે ઈ જ થાય. હું કહેવાનું એટલે તમને શું લાગે છે રાજુ કરપડા શું કરશે? કારણ કે અત્યારે ખુલીને કોઈ ખુલાસો નથી કર્યો કે શું કરશે. બેન ખુલીને ના નો પાડી હોય ને એનો અર્થ ખુલીને હા ગણાય. ના પાડી એને હું ક્યાંય નહીં જોડાવ્યું ના, એવું પણ નથી કીધું. હા, તો એનો મતલબ હા પાડી કહેવાય. યા તો ના પાડી દે ને ભાઈ, તમે તો ક્રાંતિકારી છો, કેમ લાજ કાઢો, કેમ શરમ આવે છે ના પાડવામાં? ઘૂંઘટ ગી આડ મેં દિલબર કા ચહેરા દિખતા હૈ, કયું ગીત હતું? એના જેવી વાત છે. ઘૂંઘટ કાઢ્યો છે, ના 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 ના, આમ આદમી પાર્ટી ખરાબ છે, મન મેં લડ્ડુ ફૂટા, બીજેપી બહુ અચ્છી હે, એવું થોડું હોય. તમે લોકોની લાગણીની તો કદર કરતા શીખો, આવી રીતે નેતા બનશો. અને એવા નેતા બનીને કરવાનું હું ધૂળ પડી એવી નેતૃત્વમાં ગોપીબેન, લોકોની લાગણી હારે છેતરપિંડી કરીને નેતા બનીને હું લેવાના? આ મને લોકોએ નેતા બનાવ્યો, તમે લાગણી જુઓ. ધારાસભ્ય ગુજરાતમાં 2 ખટારા ભરાય એટલા છે. પ્રેમ કોને છે? મને મળે. શું કામ? અમારા નિષ્ઠા છે બેન. ખાલી ધારાસભ્ય નથી બન્યા, સારો માણસ બન્યા છે, સંવેદનશીલ માણસ બન્યા કે લોકોની લાગણી હારે આપણે, ભલે આપણાથી 2 કામ ન થાય ગોપીબેન તો એની ક્ષમા માંગી લઈ, મારથી નથી થયું ભાઈ સાહેબ, બાપા તમારું કામ ગટરનું કે આનું, પણ લાગણી હારે તમે છેતરપિંડી કરો ને તો ઈશ્વર માફ ન કરે. રાજુભાઈએ પાપ કર્યું છે ગોપીબેન, ખેડૂતોની લાગણીનો સોદો કરવાનું પાપ કર્યું છે, અને ઈશ્વર જોઈ રહ્યો છે. અમે તો હું આજે તમને જવાબ આપીએ કેમેરા સામે, 5 લોકો સાંભળશે, 2 લોકો કોમેન્ટ કરશે, લાઈક કરશે, વાત જૂની થઈ જાય. પણ ભગવાન છે ને ઉપર. રાજુભાઈ પોતે જાણે છે કે એ ખોટું કરી રહ્યા છે, અને માત્ર ખોટું કરવાનું કારણ હું જેલની બીક. માત્ર જેલની બીકે આવું કરાય? કંઈક તમારી પાસે કંઈક હોય કે આ ભાઈ સિરિયસલી તમને કાંઈ કોઈ, તો બીજું કે ખરેખર એવું કાંઈ હોય ગોપીબેન, તો બોલનારના શબ્દો વજન પડે. બોલનારના શબ્દોમાં એ તાકાત આવે. બોલનાર બોલે ને ત્યાં ખબર પડી જાય કે આ માણસની વાત સાચી છે ખોટી છે. ખોટું બોલતો હોય ને એના શબ્દોમાં દમ ન હોય, કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જાય. એટલે પાપ થઈ ગયું છે બહુ. અમને દુઃખ લાગે છે, આઘાત થાય છે. સારો માણસ ગુમાવવાનું દુઃખ છે જ, અમે કાંઈ રાજી નથી. રાજુભાઈને ગુમાવવાનું દુઃખ છે મને, એ સિવાય એને જે કીધું એનું દુઃખ છે. ચૈતર વસાવા પર પણ ખૂબ બધા કેસીસ છે. તો મેં એ તો કીધું ને બેન કે જો ડર ગયા वो मर ગયા. કેસ તો મારી ઉપર છે, કેસ પ્રવીણ ઉપર છે, બધા ઉપર કેસ છે, પણ ડર જેને લાગે એને ભાજપ પાડી દે. ડરવાનું નહીં. અચ્છા, તમે કહી રહ્યા છો કે પ્રવીણ રામ ડરી ગયા અને એટલા માટે ગયા, તો ચૈતર વસાવાની પણ ચર્ચા ખૂબ છે. ચૈતર વસાવા પણ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. બેની ચર્ચામાં કોઈ દમ નથી, ટેક્સ વગરની ચર્ચા છે ભલે થતી. ચૈતરભાઈ લડાયક માણસ છે, 2-4 કેસો ઓલરેડી થઈ ગયા છે, અને પછી તે
હસતા મોઢે અને પૂરા તાકાતથી આદિવાસી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, નજર સામે છે, ક્રાંતિકારી કામ કરી રહ્યા છે. અને હું કામ જવું જોઈએ? ધારાસભ્ય તો એ છે જ અત્યારે. આવતી ધારાસભાની ચૂંટણી 1.5-2 વર્ષની રાહ જોવાની છે. સમજો, હવે તો કઈ એવું નથી 5 વર્ષ બાકી છે. ધારાસભ્ય ઓલરેડી છે, બીજી વાર ધારાસભ્ય એ બનવાના જ છે. લોકો એટલી લાગણી તો એને આપવાના જ છે. તો મામૂલી ધારાસભ્ય બનવા પાર્ટી બદલી નાખવાની. અને ભાજપના મંત્રીની ઓકાત તો તમને મને બેન ખબર છે, પટાવાળા લેવલની છે. તો મંત્રીને આ કઈ બનવા જવાનું નથી. તો હવે બદલવું હોય તો એનું લોજિક શું? ધારાસભ્ય બનવું હોય તો ત્યાં જાય કોક, મંત્રી બનવું હોય તો જાય. ધારાસભ્ય બનવાનો તો કોઈ પ્રશ્ન નથી, મંત્રી એનું બનવાનું નથી. તો હવે હું કામ પાર્ટી બદલવાની? કયો મને લોજિક હું? અચ્છા, ભાજપમાં જે નેતાઓ જાય છે એમનું ભવિષ્ય તમને શું લાગે છે, અને રાજુ કરપડાનું શું લાગી રહ્યું છે? સમય નક્કી કરશે બેન. આપણે હું કામ કોઈના વિશે કઈ ખરાબ બોલવું? એટલે સમય નક્કી કરશે. જે લોકો પાપ કરશે ને એને ઈશ્વર સજા કરશે. એવું ના થાય કે 1 વર્ષ પછી હું પણ એમ ઇન્ટરવ્યુ કરતી હોય કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી, 27ની ચૂંટણી પહેલા ભાજપ જોઈન કરે. આવું તમે મને અલગ અલગ 3 વખત પૂછી ચૂક્યા છે, અલગ અલગ વર્ષમાં. અલગ અલગ વર્ષે તમે આવું પૂછ્યું. 2020માં પૂછ્યું, 21માં પૂછ્યું, 22માં પૂછ્યું. બરાબર, વર્ષો એ વર્ષ આવતું જ નથી જ્યારે તમારે મારું એ રીતનું ઇન્ટરવ્યુ કરવું પડે. એટલે ધરપત રાખો, એવું કઈ થવાનું નથી. હા, એવું બની શકે કે તમે સરકાર પક્ષમાં બેઠેલો, અમારી પોતાની સરકાર હોય આમ આદમી પાર્ટીની, તમે અમારું ઇન્ટરવ્યુ લેતા હોય, એવું બનશે. ચલો જોઈએ શું થાય છે. આજનો ઇન્ટરવ્યુ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.